નડિયાદમાં કોંગ્રેસના બાકી ઉમેદવારો માટે મંથન થઈ રહ્યું છે। નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક મળી। આણંદ ખેડાના ઉમેદવારો અંગે ચર્ચા। ખેડામાં કાળુસિંહ ડાભીના નામ પર ચર્ચા। કપડવંજના પૂર્વ ધારાસભ્ય છે કાળુસિંહ ડાભી। આણંદમાં અમિત ચાવડાના નામની ચર્ચા। આંકલાવના ધારાસભ્ય છે અમિતભાઈ ચાવડા। થોડા દિવસોમાં કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરી શકે છે। દિનશા પટેલે પ્રભારી મુકુલ વાસનિક સાથે પણ ચર્ચા કરી હોવાની જાણકારી મળી રહી છે। જે રીતે ભરતસિંહ સોલંકીએ નામ પરત ખેંચ્યું, તેઓએ ચૂંટણી ન લડવાની વાત કરી અને ત્યારબાદ આણંદના સૌથી વધુ લાયક ઉમેદવાર કોણ હોઈ શકે તેના નામની ચર્ચા શરૂ થઈ તો અમિત ચાવડાનું નામ હાલમાં મોખરે હોવાની જાણકારી મળી રહી છે, જેઓ હાલના ધારાસભ્ય પણ છે। અને સૌથી વધારે મહત્વની વાત ખેડાને લઈને પણ મળી રહી છે જાણકારી। તે પ્રમાણે નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે જે કોંગ્રેસ નેતાઓની બેઠક મળી તેમાં આણંદ ખેડાના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી। ખેડામાં કાળુસિંહ ડાભીના નામ પર ચર્ચા છે અને કપડવંજના પૂર્વ ધારાસભ્ય છે આ કાળુસિંહ ડાભી। આણંદમાં અમિત ચાવડાના નામની ચર્ચા અને આંકલાવના ધારાસભ્ય છે અમિત ચાવડા। થોડા જ સમયની અંદર કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે તેવી પણ જાણકારી મળી રહી છે। દિનશા પટેલે ખુદ પ્રભારી મુકુલ વાસનિક સાથે ચર્ચા કરી હોવાની પણ જાણકારી મળી રહી છે। આ તરફ પાટણથી સમાચાર। પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક બાદ પ્રથમ કારોબારી બેઠક મળી, જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરાઈ। 2000 બૂથો પર 400 કાર્યકરોની વહેંચણી કરાઈ। એક કાર્યકર્તા ઓછામાં ઓછા 5 બૂથ પર મેનેજમેન્ટ કરી વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન થાય તે રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું। કારોબારી બેઠકમાં ધારાસભ્ય કિરીટ પટેલે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ પર કટાક્ષ કર્યા અને કહ્યું, ચૂંટણી પૈસાથી નહીં પણ પ્લાનિંગથી જીતાય છે। આ તરફ ચૂંટણી જાહેર થતાં જ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન। લોકસભા ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણીની જાહેરાત થતાં મધુ શ્રીવાસ્તવનો બળાપો। ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ। સક્ષમ ઉમેદવાર હશે તો તેને ખુલીને સમર્થન આપીશ। સાંસદ રંજનબેન ભટ્ટ સામે કર્યા ગંભીર આક્ષેપ। રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ। વિકાસના માટે હું કોઈ એ નહીં કરું, પણ વિકાસમાં ભ્રષ્ટાચાર થયો છે એ વિષય કહી શકું છું। અંગત જ માણસને કોન્ટ્રાક્ટ આપવાનો, માનીતા માણસને કોન્ટ્રાક્ટ આપવાનું, તંબુનું કોન્ટ્રાક્ટ માનીતાને આપવાનું, બ્રિજનો કોન્ટ્રાક્ટ માનીતાને આપવાનું, ડ્રેનેજની લાઈનો કોન્ટ્રાક્ટર માનીતાને આપવાનું, પાણીની લાઈનો નાખવાનું માનીતા કોન્ટ્રાક્ટરોને જ આપવાનું, કે જે એ કામ વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે પણ માન્યતાને આપી છે। એક છેલ્લો સવાલ, મધુભાઈ પોતાના પત્તા ક્યારે ખોલશે, ક્યાં સુધીમાં ખોલશે? હવે તો સિચ્યુએશન એ હશે કે કેટલા જણ લડનારા છે, ચૂંટણી લડનારા કેટલા વજન છે। વડોદરા શહેરની સંસદની સીટની વાત કરું છું, વાઘોડિયા વિધાનસભાની સીટની વાત કરું છું, કેટલા ઉમેદવાર લડે છે અને કેટલા સામે લડી રહ્યા છે અને કોણ સંસદને ટક્કર આપી શકે છે, કોણ વિધાનસભાને ટક્કર આપી શકે છે, એવા ઉમેદવારને જોઈશ, એવા ઉમેદવારને સપોર્ટ કરીશ ને એવા ઉમેદવાર નહીં લડી શકે તો હું લડવા વાળો તૈયાર છું। સંસદ બી લડીશ અને ધારાસભ્ય બી લડીશ। આ તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ વિવિધ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે। ભરૂચથી સતત 7મી વખત ચૂંટણી લડી રહેલા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડામાં કાર્યકરોનું સંમેલન યોજ્યું, જેમાં મહેશ વસાવા અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા। સંમેલનમાં મનસુખ વસાવાએ પ્રતિસ્પર્ધી ચૈતર વસાવાના આક્ષેપો પર પ્રતિક્રિયા આપી। વસાવાએ કહ્યું કે ચૈતર વસાવા તેમના માટે એલફેલ બોલીને પ્રજાને ભરમાવી રહ્યા છે, પણ તેનાથી તેમને કોઈ ફેર નહીં પડે। સાથે જ આ વખતે પણ 5 લાખથી વધુ મતોથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો તાજેતરમાં જ બીટીપી છોડી ભાજપમાં જોડાયેલા મહેશ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા। કે ચૈતર વસાવાનો અમને જરા પણ ડર નથી। અમારી બૂથ લેવલ છે અમે ખૂબ મજબૂત છે અને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માંગી રહ્યા છે। અને ચૈતર વસાવાનો હું તો એમ કહું છું, કોર્ટનો મામલો છે, આગળ સરકારનો મામલો થોડો છે। આ કોર્ટમાં તમે એવી દલીલ કરો, એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડીપારનો જે કેસ છે એ વાઇન્ડ અપ થઈ જાય। અને હું તો કોર્ટને, માનનીય નામદાર કોર્ટને પણ અપીલ કરું છું કે એને તડીપારનો મુદ્દો ખસેડી લો, એને ફરતો કરી દો, અમને કોઈ ફરક નથી પડવાનો। આ તો એક નાટક છે, એને તડીપાર રાખવો છે બહાર જ, એટલે એ પ્રકારની દલીલો વકીલ કરતા નથી એમના।
અને લોકો માટે એક હમદર્દી ઊભી થાય એના માટેનું આખું આ ષડયંત્ર છે. પ્રચંડ અને ભવ્ય વિજય થાય એવી લોકોની આંખોની અંદર એક પ્રકારની આગામી લોકસભાની ચૂંટણી માટેની ચેતના દેખાઈ રહી છે. એક વિધાનસભા જીતી ને એ બી છેતરીને, એ બી લુચ્ચાઈ કરીને છેતરીને વાત કરી છે. હવે પછી કંઈ આવવાનું નથી. તમે આજે જોઈ લો ડેડિયાપાડાનું જે કાર્યકરોનું સંમેલન છે એના પરથી આપને ખ્યાલ આવી જાય છે કે અહીં શું થવાનું છે. એટલે આવનારા સમયની અંદર જબરજસ્ત અમે મહેનત કરીને એમને મનસુખભાઈને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું. અને હવે વાત કરીએ શિક્ષણના ધામમાં ધીંગાણાની. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં બબાલનો મામલો, વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું ટ્વીટ. રાજ્ય સરકારે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી. અથડામણમાં 2 વિદેશી વિદ્યાર્થી થયા હતા ઘાયલ. વિદેશ મંત્રાલય રાજ્ય સરકારના સંપર્કમાં હોવાની વાત પણ આ ટ્વીટની અંદર કરવામાં આવી છે. તો ગુજરાત યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં બબાલ મામલો, તોફાની તત્વો સામે પોલીસ એક્શનમાં. પોલીસે 3 આરોપીઓને કર્યા રાઉન્ડ અપ. પોલીસે કુલ 7 આરોપીઓની કરી ઓળખ. 3 આરોપીઓની પોલીસ કરી રહી છે પૂછપરછ. શિક્ષણના ધામમાં તોફાની તત્વોની ખેર નહીં. ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં થયેલી મારામારી અંગે ગૃહ રાજ્યમંત્રી પણ એક્શનમાં છે અને તપાસના આદેશ આપ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક બાદ અમદાવાદ સીપીએ કેમ્પસની મુલાકાત લીધી હતી. સીપી GS મલિકે કહ્યું કે એક આરોપીની ઓળખ થઈ ચૂકી છે. નમાઝ સમયે 25 લોકોનું ટોળું પહોંચ્યું હતું અને તોડફોડ અને મારામારી થઈ હતી. આ બનાવમાં 2 લોકો ઘાયલ થયા છે. આ બનાવને ગંભીરતાથી લઈને તપાસ માટે 9 ટીમોની રચના કરાઈ છે, જેમાં 5 ડીસીપી પણનો સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાન્ચ JCPના અધ્યક્ષસ્થાને આ તપાસ થશે. સીપીએ કહ્યું આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયા છે. આરોપીઓની ધરપકડ કરાશે અને કડક કાર્યવાહી થશે એમ પણ તેમણે ઉમેર્યું. રાત્રે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો અને 5 મિનિટમાં PI સહિતનો પોલીસ કાફલો કેમ્પસ પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં વાહનો અને રૂમમાં તોડફોડ થઈ હતી. આ બનાવના વિડીયો પણ વાયરલ થયા છે. હોસ્ટેલના A બ્લોક પાસે આ બનાવ બન્યો હતો. આ તરફ ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીમાં કેસમાં ઘાયલ વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછવા અમદાવાદ પોલીસ કમિશનર પહોંચ્યા. બંને ઘાયલોને SVP હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં CP GS મલિક, વાઇસ ચાન્સેલર ડોક્ટર નિર્જા ગુપ્તા, જોઈન્ટ CP ક્રાઇમ બ્રાન્ચ નીરજ બડગુજર અને ધારાસભ્ય કૌશિક જૈન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછી હતી. અમદાવાદની SVP હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હતી.